હવે વાત કરીએ જૂનાગઢની કે જ્યાં જૂનાગઢ ભાજપમાં આંતરિક મતભેદ ચરમસીમાએ પહોંચી ગયું છે। સક્રિય સભ્યનો ધારાસભ્ય સંજય કુરડિયાને જવાબ સામે આવ્યો છે। અગાઉ ધારાસભ્યએ સક્રિય સભ્યને પત્ર લખ્યો હતો, ત્યારે સભ્ય હરેશ પરસાળનો પત્ર મારફતે એમએલએને જવાબ સામે આવ્યો છે। વિકાસના કામોની તમે પણ મુલાકાત લીધી છે તેવું તેમણે કહ્યું। 15 વર્ષથી તમે કોર્પોરેટર પણ રહી ચૂક્યા છો। એમએલએ તરીકે તમે દર મહિને સંકલન બેઠક પણ કરો છો। આપને અનેકવાર આ માહિતીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે। આવા પત્ર લખીને તમે પાર્ટીને બદનામ કરો છો તેવું પણ હરેશભાઈએ કહ્યું છે। સાથે તેમણે કહ્યું કે સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ કરી રહ્યા છો। ભાજપના સક્રિય સભ્યોના ખંભે બંદૂક રાખીને તમે ફોડો છો। આવા પત્રો લખવાથી બીજેપીને જ મોટું નુકસાન થાય છે તેવું પણ તેમણે કહ્યું। જે કામ થયા છે, કોણ કામ કરે છે અને કામની તમામ વિગત આ સંકલનમાં ચર્ચા થાય છે। તો આપની પાસે આવી બધી જ વિગતો ઉપલબ્ધ હોય તો સક્રિય સભ્યોના ખંભે બંદૂક રાખી અને ફોડવાનો મતલબ શું? જો આપણે એક્શન લેવા જ હોય તો પછી આપની પાસે પૂરતી વિગત છે। એ પત્રને જાણ કરતો મેં પત્ર માનની ધારાસભ્યશ્રીને લખ્યો।